સુરતના કામરેજમાં સરદાર ધામનું ખાતમુહૂર્ત થવાનું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંત્રોલી ગામે ખાતમુહૂર્ત થશે। કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા હાજર રહેશે। મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પણ ઉપસ્થિત રહેશે। લગભગ 2000 જેટલા વિદ્યાર્થીઓ માટે ની સુવિધા આ હોસ્ટેલમાં ઉપલબ્ધ કરાવાશે। हमारा संवाददाता मेहुल વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, લગભગ કેટલા વાગ્યા આસપાસ કાર્યક્રમની શરૂઆત થશે? કયા કયા નેતાઓ ઉપસ્થિત રહેશે? જી બિલકુલ, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અંત્રોલી ગામ ખાતે આજરોજ 10 થી 10:30 વાગ્યાના અરસામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સરદાર ધામનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે। અગાઉ 2 વર્ષ પહેલા કામરેજના વાલક પાટિયા ખાતે પણ ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરદાર ધામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારે આજરોજ જે કાર્યક્રમ આયોજિત છે તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ પાટીદાર સમાજના દાનવીરો અને આગેવાનો હાજર રહેશે। બિલકુલ મેહુલ, આભાર જાણકારી બદલ। તો પાટીદાર સમાજના ભાજપના નેતાઓ સાથે સુરતી હર્ષ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત રહેશે। ખુદ મુખ્યમંત્રી પણ ત્યાં જશે અને ખાતમુહૂર્તમાં તેઓ જોડાશે।